લોકો કુંડળીમાં નથી માનતા અને એવા લોકોને કોઈ દીકરા દીકરી માટે કુંડળીની કદાચ માન લો કે લોકો માગે અને આપવી પડે તો હું એવું માનું છું કે આપી જ દેવી, નહીં તો શું થશે એ વાત ઉપર ભવિષ્યમાં તકરારો શરૂ થશે. એસ્ટ્રોલોજરની એક પ્રેક્ટિસ એવી હોય છે કે પહેલા તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રહોના નામે બીવડાવવાનો પ્રયત્ન કરે, પણ એને ખબર પડી જાય કે આ મજબૂત માણસ છે, આ બીસે નહીં, પછી ધીરે ધીરે બાળકો સુધી પહોંચશે. એસ્ટ્રોલોજી અને મેડિકલ સાયન્સમાં શું ફરક છે? તો મેડિકલ સાયન્સ પ્રૂવ થયું છે કે આ ગોળી લેશો તો આમ થશે, અને એસ્ટ્રોલોજીમાં શનિ રાહુ મંગળ કેતુના નામે ખાલી વાતો જ ચાલે છે. તો જે કુટુંબ સાથે સ્વીકારે, જે માન સન્માન આપે અને અપાવે, જે તમને પ્રોટેક્ટ કરી શકે, જે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે અને એની સાથે સાથે તમારી સ્વતંત્રતાની ઉપર કોઈ પણ પ્રકારની આંચ ના આવે એવી વ્યક્તિને પરણજો. એસ્ટ્રોલોજીમાં માનીએ કે ના માનીએ, પણ એસ્ટ્રોલોજરની એક પ્રેક્ટિસ હોય છે. માની લો કે આપ જેવી મજબૂત વ્યક્તિ એસ્ટ્રોલોજર પાસે ક્યારેક જવાનું થયું, માની લો કે ક્યાંક અનાયાસે મારા જેવો કોઈક મળી ગયો, રાણા સાહેબ જેવી વ્યક્તિને થઈને કોઈ એસ્ટ્રોલોજર સાથે કંઈ ચર્ચા થાય તો એસ્ટ્રોલોજરની એક પ્રેક્ટિસ એવી હોય છે કે પહેલાં તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રહોના નામે બીવડાવવાનો પ્રયત્ન કરે, પણ એને ખબર પડી જાય કે આ મજબૂત માણસ છે, આ બીસે નહીં, પછી ધીરે ધીરે બાળકો સુધી પહોંચશે. આ યાદ રાખજો સાહેબ. બાળકો માટે મારું એક એનાલિસિસ છે કે દુનિયાનો દરેક પુરુષ સૌથી વધારે પ્રેમ કોને કરે છે? તો એના બાળકોને. પછી મા બાપ આવે કે પત્ની આવે કે પત્ની કે મા બાપ આવે. તો જ્યારે કોઈ એક એસ્ટ્રોલોજર બાળકોના નામે કોઈ પણ સાચી ખોટી વાત કરે છે ને, ત્યારે આપણે ઢીલા પડીએ છીએ. હવે કુંડળી મેળવવાની જે વાત છે, મારી પાસે એવા એટલા લોકો છે કે જે લોકોએ કુંડળી મેળવી છે, 30થી વધારે ગુણ મળ્યા છે અને છતાંય ડિવોર્સ થયા છે, કારણ કે એ લોકોમાં અન્ડરસ્ટેન્ડિંગ નથી. અને એવા પણ લોકો છે કે જે લોકોએ કુંડળી મેળવી નથી અને વર્ષો સુધી લગ્ન જીવન સરસ ચાલે છે. કુંડળીના નામે અમે પાછી દુકાનો ચલાવીએ છીએ, કારણ કે એની અંદર અલગ અલગ એકચ્યુઅલી એસ્ટ્રોલોજર છે ને, એક સાયકોલોજિસ્ટ હોય છે. એક સારો એસ્ટ્રોલોજર એક સાયકોલોજિસ્ટ હોય છે, પણ એક સારો સાયકોલોજિસ્ટ એસ્ટ્રોલોજર નથી હોતો, કારણ કે એસ્ટ્રોલોજીને ધર્મની સાથે જોડેલી છે વાત. એસ્ટ્રોલોજી અને મેડિકલ સાયન્સ, તો એમાં શું ફરક છે? એસ્ટ્રોલોજી અને મેડિકલ સાયન્સમાં શું ફરક છે? તો મેડિકલ સાયન્સ પ્રૂવ થયું છે કે આ ગોળી લેશો તો આમ થશે, અને એસ્ટ્રોલોજીમાં શનિ રાહુ મંગળ કેતુના નામે ખાલી વાતો જ ચાલે છે. પણ છતાંય ભગવાન ન કરે અને કોઈને હોસ્પિટલાઇઝ કરવા પડે તો ડૉક્ટર પહેલાં સિગ્નેચર લે છે, કારણ કે એ પણ કોઈ શક્તિ ઉપર આધારિત છે. તો જે લોકો કુંડળીમાં નથી માનતા અને એવા લોકોને કોઈ દીકરા દીકરી માટે કુંડળીની કદાચ માન લો કે લોકો માગે અને આપવી પડે તો હું એવું માનું છું કે આપી જ દેવી, નહીં તો શું થશે એ વાત ઉપર ભવિષ્યમાં તકરારો શરૂ થશે. અને મેં તમને પહેલાં કીધું કે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. એસ્ટ્રોલોજીમાં અલગ અલગ મુદ્દા હોય છે. વર્ણ મળે છે કે નથી મળતું, વર્ણ એટલે બંને જણનું કુટુંબને સારા સંબંધો રહેશે કે નહીં રહે, ત્યાંથી શરૂ થાય. એમાં એક મુદ્દો એવો આવે છે કે દીકરા અને દીકરીની વચ્ચે મનમેળ કેવો રહેશે, સમજ્યા? હવે આ સાયકોલોજીનો પ્રશ્ન છે. માની લો કે મને એવું લાગે કે આ કુંડળી મળતી નથી, પણ સાથે સાથે માની લો કે કોઈ દીકરીવાળા મારી પાસે આવ્યા છે બતાવવા માટે, અને મને એવું લાગે દીકરો તો બહુ સારો છે, કુંડળી મળતી નથી પણ કરવા જેવું છે, હા કરવા જેવું છે, તો હું બંનેને બોલાવું. આ સાયકોલોજીનો પ્રશ્ન છે. હવે મનમેળનો મતલબ શું? કે દીકરો એમ કે આ વખતે આપણે હિલ સ્ટેશન ફરવા જવું છે, તો દીકરી કહે ના મારે તો દરિયા કિનારે જવું છે. દીકરો એમ કે આજે આપણે ગુજરાતી ખાવા જઈશું, તો બેન કદાચ એવું કે આપણે ચાઇનીઝ ખાવા જઈશું. માની લો કે બેન એવું કે આપણે મૂવી જોવા જવું છે, તો દીકરો એવું કે ના આજે આપણે નાટક જોવા જવું છે. આવું થતું હોય તો
આ સાયકોલોજીનો પ્રશ્ન છે. આમાં ગ્રહો કશું ના કરે. વાત એવી છે કે જો દીકરો સારો હોય અથવા તો દીકરીનું ઘર સારું છે, કુટુંબ સારું છે, ભણેલા છે, બધું સારું છે, ખાલી મારા જેવો એસ્ટ્રોલોજર જ આવીને તમને એમ કહે છે કે ન કરશો, તો એમાં દીકરીને એ સમજાવવાનું કે જો તમારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં તમને એવું લાગે કે તમારા હસબન્ડ દરેક વાતમાં કંઈક ને કંઈક ઊંધું લે છે, તો તમારે માની લો કે હિલ સ્ટેશન ફરવા જવું હોય ને પેલા તાળું કે ના આપણે જવું છે દરિયા કિનારે ફરવા, તો પહેલેથી જ તમારે કહેવું આપણે દરિયા કિનારે જઈશું, તો પેલા કહે છે ચલો આપણે હિલ સ્ટેશન જઈએ. આપણે આજે ચાઇનીઝ ખાવા જઈશું, તો પેલા કહે છે કે ના આપણે તો ગુજરાતી ખાવા જઈએ. તો મૂળ વાત મારી આ છે કે આને એડજસ્ટમેન્ટ કહેવાય. આમાં તમે કોઈને છેતરતા નથી. સાચા અર્થમાં મેરેજ છે ને, મેરેજ એક પ્રકારની એડજસ્ટમેન્ટ છે. એટલે મેરેજમાં ક્યાંય એવું ન માનશો કે પેલાએ આમ કીધું કે પેલીએ આમ કીધું કે પેલાએ આવું વર્તન કર્યું. બસ માત્ર એકબીજાને સાથ સહકાર આપવાનો છે. અને હું જ્યારે દીકરીઓની કોલેજમાં મોટિવેશનલ સ્પીકર તરીકે જાઉં ત્યારે માત્ર આટલું કહું છું કે કેવા છોકરાને પસંદ કરશો. તો હું એવું માનું છું જે માન સન્માન આપે અને અપાવે, જે માન સન્માન આપે અને અપાવે, જે કુટુંબ સાથે સ્વીકારે. કુટુંબ સાથે સ્વીકારે એટલે બધાને એના ઘેર નથી જતું રહેવાનું, પણ ટૂંકમાં ક્યાંય કોઈ સાચા અર્થમાં એ છે કે મેં બધી જગ્યાએ જોયેલું છે કે દીકરો ક્યારેક તુકારો દઈને પણ એવું કહેતો તારા બાપાને તારા ભાઈની અમને ખબર છે, આવું બોલેલા લોકોને મેં સાંભળેલા છે. તો જે કુટુંબ સાથે સ્વીકારે, જે માન સન્માન આપે અને અપાવે, જે તમને પ્રોટેક્ટ કરી શકે, જે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે અને એની સાથે સાથે તમારી સ્વતંત્રતાની ઉપર કોઈ પણ પ્રકારની આંચ ના આવે એવી વ્યક્તિને પણ. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.